ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થયું અને આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળી અને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં નિયમિત, રિપીટર, આઇસોલેટેડ ખાનગી અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ છે। ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર હતું, જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર હતું, જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાનનું હતું। અત્યારે એક જ ફિલિંગ આવી છે કે આખી લાઈફ જ્યારે સ્કૂલિંગ સ્ટાર્ટ કરી કંઈક હોય કે 12th સ્ટાન્ડર્ડ આવશે એટલે કંઈક કરશું, તો બસ હવે એક મુવમેન્ટ આવી છે કે જ્યારે 12 વર્ષનું આમાં ફોડી જવાનું છે અમારે અને સારી રીતે પેપર આપવાનું છે અને જે આટલા મહિના ઓલમોસ્ટ અમારે 12 મહિના થવા 12th સ્ટાર્ટ કર્યું એના, તો એનું હવે પરિણામ અમને થોડા સમયમાં મળશે અને એની પરીક્ષાથી ચાલુ થઈ રહી છે, તો અંદર એક અલગ જુસ્સો આવી જશે કે ના હવે બધી મહેનતને એક સાથે બહાર નીકાળવાની છે। અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે માર્ગદર્શિકા છે તે મુજબ તથા અમારી પરીક્ષા સમિતિના અધ્યક્ષ માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં, એસપી સરના માર્ગદર્શનમાં સમગ્ર તંત્ર પરીક્ષા માટે સુસજ્જ છે। તમામે તમામ અમારા 245 કેન્દ્રોમાં સીસીટીવી, વીજ પુરવઠો, બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આમ ટૂંકમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું આયોજન, સવિશેષ સીસીટીવી કેમેરાના ઓબ્ઝર્વરની નિમણૂક, સાથે સાથે આપ જોઈ શકો છો કે અહીંયા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી પૂર્વે તેમની અહીંયા ચકાસણી કરવામાં આવી રહી છે, એટલે કે ભૂલથી પણ તેઓ કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ ન લઈ જાય અને ઇલેક્ટ્રોનિક ગેઝેટના કારણે કોઈ અજુગતી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે, તો આમ સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થી પરીક્ષા આપે તેવી અમારી વ્યવસ્થા હાલ